વાગ્યા છે 10 અને 10 વાગે મેથીવાળી પૂરી બનાવી રહ્યા છે. દેખો. અને આ પૂરી કેમ બનાવે છે આપણે પૂછશું અત્યારે. અત્યારે રાતે પૂરી બનાવવાનું કારણ કે છોકરાને વહેલી સ્કૂલ છે. સવારમાં વહેલી ભાખરી બનતી નથી, ઠંડી લાગતી હોય એટલા માટે નાસ્તા માટે. કેમ અત્યારે શાળા વહેલી હોય છે છોકરાને કાયમ? હા, વહેલી 7 થી 12. 7 થી 12 એવું ને. દેખો મિત્રો, તમારે પણ છોકરાને જો શાળા વહેલી હોય તો બધાને નાસ્તા ના કરાવવા. ઘરમાં ઘરના તેલની તળેલી પૂરી બનાવો, ભેળ બનાવો, તો આવો નાસ્તો આપતા હોય તો છોકરો બીમાર ના થાય અને સવારમાં નાસ્તો કરી અને શાળાએ જાય. મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખજો. દિવસે કામ હોય એટલે આ પ્રોગ્રામ રાતે રાખ્યો છે, કારણ કે દિવસે દરજી કામ હોય કે બીજું ઘરનું કામ હોય કે બીજું કોઈ બી કામકાજ હોય, કારણ કે સિલાઈ કામ કરે છે અમારા ઘરના, એટલે દિવસે ટાઈમ મળતો નથી મિત્રો, એટલે રાતે પ્રોગ્રામ રાખ્યો છે. અને અત્યારના રાતના વાગ્યા છે 10:15 થઈ છે અને પૂરી બનાવી રહ્યા છે. દેખો મિત્રો, આ ડબ્બો ભરી નાખ્યો છે. 10 દિવસ શાંતિ. છોકરાના નામથી અમે પણ ખાશું સાથે મિત્રો. નામ છોકરાનું હોય પણ ખાય આખો પરિવાર. તમારું શું કહેવું છે? સાચું કે ખોટું કોમેન્ટમાં લખજો મિત્રો. દેખો, આ મારે આયુષ છે. આયુષ, પૂરી શેના માટે બનાવી? તારા માટે બનાવી. તું હવારે તું નાસ્તો નથી કરતો રોટલાનો? રોટલી નથી ભાવતી? તો પૂરી કેમ બનાવરાઈ? સવાર સવારમાં રોટલી નથી ભાવતી એમ ને. દેખો મિત્રો, અત્યારે કેટલા વાગ્યા છે? વાગ્યા છે રાતના 10:30 વાગ્યા છે. 10:30 વાગ્યે બસ વાંચીને બેઠા છે ને હાલ. બસ દેખો, ફોન જોવા બેઠા છે. 15 મિનિટ 20 મિનિટ ફોન જોશે, પછી સૂઈ જશે. અમારા પેજમાં નવા હોય તો ફોલો કરો, શેર કરો અને લાઈક કરો મિત્રો. દેખો, આ રીતે પૂરી બનાવી દઈ છે. તમે પણ તમારા બાળકોને ઘરનો નાસ્તો આપો, બધાનો નાસ્તો આપવો નહીં મિત્રો, કારણ કે અત્યારે બજારની વસ્તુ ખરાબ આવે છે અને પામનું તેલથી તળેલી આવે છે. અને આ અમે એક ખજૂરભાઈનું તેલ વાપરીએ છીએ અને ખજૂરભાઈના તેલથી જ બનાવીએ છીએ. જ્યારથી ખજૂરભાઈએ તેલ લોન્ચ કર્યું છે ત્યારથી ખજૂરભાઈનું તેલ જ વાપરીએ છીએ. અને ખજૂરભાઈનું તેલ મળે છે ભાભર, જે ગુગા ગ્રુપ ચલાવે મહેશ ભીમાળી, તે ખજૂરનું તેલનું પોતે એજન્સી લીધેલી છે તિરુપતિ માર્કેટના પાછલા ભાગમાં, જ્યાં જૂનું સંઘ બજાર હતી ને ત્યાં. બસ હવે આટલું જ. હવે મળીશું આવતીકાલે.